અંગે એરપોર્ટ ઓથોરિટીની મોટી જાહેરાત। ઓક્ટોબર 2024થી ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત થશે અને નવું ટર્મિનલ ટૂંક સમયમાં તૈયાર થશે। ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાશે। શિયાળુ શેડ્યુલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। तो आपने जानकारी आपी दी कि राजकोटना हीरासर एरपोर्ट अंगे महत्वपूर्ण विगतो ए मळी रही है। एरपोर्ट ऑथोरिटी तरफथी जाहेरात करवामां आवी छे कि हवे ऑक्टोबर 2024 थी इंटरनेशनल फ्लाइटनी शरूआत थशे अने नवुं टर्मिनल टूंक समयमां तैयार थशे। डोमेस्टिक अने इंटरनेशनल फ्लाइट शरू थशे। आ प्रकारनी बात करवामां आवी छे। आपने कीधी कि अगाऊ कोंग्रेस द्वारा आ मामले विरोध पण नोंधवामां आव्यो हतो। रमकडाना प्लेन उडाડીને आ मामले विरोध दर्शावायो हतो कि लोकोना करोड़ोना पैसानुं आंधण चूंटणी पहेला करवामां आव्युं। वायदाओ इंटरनेशनल फ्लाइटना करवामां आव्या परंतु चाली रही है डोमेस्टिक फ्लाइट्स ज। त्यारे हवे आ मामले आपने जानकारी आपी दे कि जे प्रकारे विगतो मळी रही है ते अनुसार जाहेरात करवामां आवी छे। जय वसावड़ानी एक पोस्ट पण सामे आवी छे जेमां તેમણે લખ્યું છે કે એક નજરમાં આ પોલ ખોલ કહી દીધું હતું। ટેમ્પરરી ટર્મિનલને ઇન્ટરનેશનલ કહી દેવાયો પણ નવો બને છે એ પણ ડોમેસ્ટિક જ રહેવાનો છે તો પછી આટલા ખર્ચ કરી નાના શહેરથી 31 કિલોમીટર દૂર રાજકોટની નહીં પણ ચોટીલાની ભાગોળે કોઈ અલાયદા રોડ વિના હેરાનગતિ કરીને કિંમતી ઈંધણ બાળીને જવું પડે એમ આ બનાવવાની શું જરૂર હતી જ્યારે ઓલરેડી ફંક્શનલ ડોમેસ્ટિક એરપોર્ટ તો હતું જ। એનું રિનોવેશન કર્યું હોત તો કોક પૂછો પોતાના કિસ્સાના પૈસે બન્યું હોય એમ સપના દેખાડીને સાચી ફરિયાદ સામે બનાવટી બચાવ કરવા ને લઈને તેમણે આખી વાત કરી છે। આપણે કહીએ કે અગાઉ પણ જે વસાવડા બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે। તેઓ જે એરપોર્ટની ફેસિલિટીઝ છે તેને લઈને પણ વાત કરી ચૂક્યા છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે। મોહિત, જાણકારી। વિધિ, જે રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને જે વિવાદ સર્જાયો હતો આ વિવાદના પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે। ઓક્ટોબર 2024થી ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે। નવું ટર્મિનલ જે તૈયાર થઈ ગયું છે તે ટૂંક સમયમાં ટર્મિનલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે ને ત્યાં જે ઇમિગ્રેશન અને અન્ય જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેની જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવશે। ટૂંકમાં જે શિયાળુ પ્લાન જે તૈયાર થશે તે શિયાળુ પ્લાનમાં સૌરાષ્ટ્રવાસીઓને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે તેવો અત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોથી જે મીડિયામાં અહેવાલો છે તે પ્રકાશિત થયા હતા ને કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે વિરોધ કરવામાં આવ્યો હતો કે ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને સૌરાષ્ટ્રવાસીઓનું જે વચન છે તે પૂરું થયું નથી। ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટીની આ જાહેરાત છે તે ખૂબ જ મહત્વની જાહેરાત છે। જી વિધિ, બિલકુલ મોહિત। તો આખરે હવે એરપોર્ટ ઓથોરિટી તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે આ ઓક્ટોબરથી એટલે કે ઓક્ટોબર 2024થી શિયાળુ શેડ્યુલમાં રાજકોટની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે, સૌરાષ્ટ્રની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। જોકે સવાલો અનેક છે। ડોમેસ્ટિક એરપોર્ટ પહેલાં પણ હતું જ, એને રિનોવેશન કેમ ન કરી દેવાયું અને શરૂ ન કરી દેવાયું। ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે શરૂ કરાયું એરપોર્ટ અને ફ્લાઇટ્સ તો માત્ર ડોમેસ્ટિક ચાલી રહી છે। કોંગ્રેસ દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યાં સુધી કે રમકડાના પ્લેન ઉડાડવામાં આવ્યા હતા રાજકોટના રસ્તા પર અને સીધા સવાલો આ મામલે તેમણે કર્યા હતા। તો જુઓ, અલગ અલગ રીતે સમાચાર આવી રહ્યા છે। પછી કોંગ્રેસ હોય કે પછી અન્ય લોકો પણ જેઓ આ બાબતે સીધા સવાલ ઉઠાવી રહ્યા છે। અમે આપને જય વસાવડાની પોસ્ટો બતાવી જ રહ્યા છીએ કે જેમણે અગાઉ પણ એરપોર્ટની સુવિધાઓ તેની ફેસિલિટીઝને અંગે વિડીયોઝમાં પોતાની રજૂઆત કરી હતી, સોશિયલ મીડિયામાં રજૂઆત કરી હતી।